વડોદરાના ઉંડેરા વિસ્તારના 80 જેટલા વેપારીઓ દ્વારા આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। 2019માં કંકાવટી કોમ્પ્લેક્સને ફાયર એનઓસી આપ્યા બાદ 2021-22માં રિન્યુ કરવામાં આવ્યું હતું। બાદમાં એનઓસી રદ કરી દેવાતા કંકાવટી કોમ્પ્લેક્સને સીલ કરી દેવાયું, જેને લઈને કોમ્પ્લેક્સના 80 જેટલા વેપારીઓના રોજગાર બંધ થઈ ગયા। વેપાર બંધ થતા લોનના હપ્તા ભરવામાં પણ હાલાકી પડી રહી છે। આર્થિક સંકળામણથી કંટાળી 80 વેપારીના 400 જેટલા પરિજનોએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે। ઉંડેરા વિસ્તારમાં બનેલા કંકાવટી કોમ્પ્લેક્સમાં વેપારીઓએ ધંધો રોજગાર કરવા માટે, રોકાણ કરવા માટે દુકાનો લીધી। સારું કોમ્પ્લેક્સ હતું, એ દુકાનો લીધી, પરંતુ વેપારીઓ અત્યારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। એક તરફ ફાયર એનઓસીના નામે હેરાન કરવામાં આવી રહ્યા છે, બીજી તરફ ટાઉન પ્લાનિંગ તરફથી બાંધકામને લઈને પણ આજે કોમ્પ્લેક્સને સીલ કરવામાં આવ્યું છે। વેપારીઓ આજે ભેગા થયા છે અને એમની વ્યથા છે રજૂ કરી રહ્યા છે। શું કહો છો, અહીંયા રોકાણ કરીને શું હાલત થઈ વેપારીઓની? સાહેબ, અમારે તો દુકાનદારોને એવી હાલત છે કે અમારી ખુદની દુકાન હોવા છતાં પણ અમારે ભાડેની દુકાનોમાં વેપાર રોજગાર કરવા પડે છે। છેલ્લા 2 વર્ષથી વડોદરા મહાનગરપાલિકા કોમ્પ્લેક્સમાં ફાયર એનઓસી નથી તેમ કહીને કોમ્પ્લેક્સને સીલ માર્યું છે। આ સીલ ખોલવા માટે અમે અમારા તરફથી બનતા અનેક પ્રયત્નો કર્યા। 2 વર્ષથી કોર્પોરેશન હોય, ફાયર ડિપાર્ટમેન્ટ હોય, બધી જ જગ્યાએ ધક્કા કહીને થાક્યા, પણ આજ સુધી અમારી એક પણ અરજી કે અમારી વાત કોઈ અધિકારીએ સાંભળ્યો એવું બન્યું નથી કે અમને થોડી પણ મદદ મળે એવું એમના તરફથી પણ એક પણ એક્શન લેવામાં આવ્યું નથી। એક્શન નથી લેવાતા। શું હાલત થઈ છે તમારી રોકાણ કરીને? અહીંયા જે રોકાણ કર્યું તો કયા આશયથી ને? સાહેબ, અમને તો એવું હતું કે ભાઈ અમારી દુકાનો સારી ચાલશે, અમારું ઘર કામ ચાલશે, અમારો ધંધો સારો ચાલશે, પણ અનિવાર્ય સંજોગોને કારણે આ જો કોમ્પ્લેક્સ કોર્પોરેશન આઈને સીલ કરી ગયું છે, અમે તો જાણતા બી નતા અને અમને કોઈ ખબર નથી। છેલ્લા 2.5 વર્ષથી અમે આજકાલની રાહ જોઈને બેઠા છે કે આજે અમને ખોલી આપશે, કાલે ખોલી આપશે। જે એમને કાગળિયા જે બી કંઈક માંગ્યું અમે રજૂઆતને કરીને એમને સુપર આપી તો છે, તો પણ અમારું કોઈ સાંભળવા તૈયાર નથી અને આજે અમે 2 દુકાનદાર 2 ઘર જેવા થઈ ગયા છે। દુકાન વગરના થઈ ગયા છે। સાહેબ, કેટલું રોકાણ કર્યું હતું અહીંયા અને કેવી સ્થિતિ થઈ છે અત્યારે? કોમ્પ્લેક્સ જ બંધ છે? મારી લગભગ જો રોકાણ છે લગભગ 2.5 થી 3 કરોડ રૂપિયાની રોકાણ છે। હવે એકચ્યુઅલી 2.5 વર્ષ પહેલા જે છે ને બીએમસી વાળા આવ્યો અને એને કીધું કે ભાઈ તમે કામ કરો, અમારી છે ને હવે એવું એક પોઝિશન છે કે અઠવાડિયા અમે લોકો સીલ મારીએ પછી તમને ખોલી આપીશું, એ રીતે વાત કરીને ગયા। એને પછી કોઈ રિસ્પોન્સ નહીં આપ્યું ને અમે લોકો ઘણા બધા ધક્કા ખાધું, બધા રાજનીતિ પાસે ગયા, ઓફિસરો પાસે ગયા। એક જે ત્રિવેદી કરીને છે એ બહુ બ્લન્ડર છે એક નંબરનું। બધા જે આના અંદર જે રચાય છે એ ત્રિવેદી છે। એ રિટાયર થયેલો માણસ આજની ડેટમાં બી ડિપાર્ટમેન્ટમાં કામ કરે છે, એટલે બહુ ઘણા બધા એ લોકો જે ભ્રષ્ટાચાર કરે છે અને આજની ડેટમાં મોદી સરકાર કહે છે કે ભાઈ તમને વિકાસ કરીશું। હવે વિકાસ શું છે? 2.5 વર્ષથી અમારે ધંધો બંધ છે અને આજે અમે લોકો બીજા જગા પર જઈને ધંધો કરીએ છીએ ભાડા પર લઈને, અને અમારા જે અહીંયા લગભગ 700-800 માણસો કામ કરતા હતા આ બધા બેરોજગાર થઈ ગયું છે। તંત્રના પાપે બેરોજગારી થઈ। સાહેબ, શું અપેક્ષાએ રોકાણ કર્યું હતું? કેવી રીતે આપનો ધંધો? અમારી શેર બજારની ઓફિસ છે। અમે 5-7 વર્ષ પહેલા આ જયારે બિલ્ડિંગ બનતું હતું ત્યારે દુકાન લીધી હતી અને આ પંચાયતની અંદર આ પાસ થયેલું છે ને એ વખતે પંચાયતમાં જ હતું। જયારે મ્યુનિસિપાલિટીમાં ગયું ત્યારે એમને કદાચ કોઈ કાગળિયાની જરૂર હતી અથવા એનઓસીની કઈ જરૂર હતી અથવા તો અમારા તરફથી ડોક્યુમેન્ટ તો એ અમે બધા પ્રોવાઈડ કર્યા જ છે। તો એ વખતે એમણે નિયમ પ્રમાણે